અને 35 સાક્ષીઓમાં મેડિકલ ઓફિસર, સીસીટીવી ફૂટેજ, FSLના પૃથ્થકરણના રિપોર્ટો અધિકારીઓને તપાસી અને આરોપીને આ રીતે સખતમાં સખત સજા કરવા માટે નામદાર કોર્ટે હુકમ કરેલો છે। આમ તો રેર ઓફ ધ રેર કેસ જ કહેવાય છે, પરંતુ જ્યારે ફાંસી આપવાની હોય છે ત્યારે કોર્ટોમાં ફાંસી માટે બધા સર્કમસ્ટન્શિયલ એવિડન્સ અને રેર ઓફ ધી રેર કેસમાં આ એમ કે પડ્યો નહીં હોય એવું નામદાર કોર્ટને લાગ્યું હશે, ત્યારે જ પછી પુરાવાના આધીન રહી નામદાર કોર્ટે અને સાહેબે પોક્સો કોર્ટના જજ સાહેબે ખૂબ જ મહેનત કરી અને SV શર્મા સાહેબે ટૂંકા ગાળામાં કેસ ચલાવી અને આ ન્યાય આપેલો છે અને ગરીબ અને એકદમ ગરીબ વ્યક્તિને ન્યાય મળ્યો છે। અને આ સરકારમાં આવા પોક્સોના કેસોમાં જલ્દીમાં જલ્દી કેસો ચલાવવા માટે હુકમ થયેલા છે, જે આધારે સરકારના ન્યાયના સિદ્ધાંત પ્રમાણે તાત્કાલિક ન્યાય આપવામાં આવેલો છે। જય હિન્દ, જય ભારત। 15/12/2025 રોજે સેક્ટર 24 છાપરાની પાસે 4 વર્ષની છોકરી ઉપર દુષ્કર્મની બનાવ બનેલ છે। આ દુષ્કર્મની બનાવમાં પોલીસ આરોપીને ધરપકડ કરી 13 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે। આજ છેલ્લા 4 મહિનાથી એના જુબાની ચાલતી હતી કોર્ટમાં અને આજે કોર્ટ તરફથી ચુકાદા આપવામાં આવેલ છે। આ ચુકાદામાં આરોપી રામ ગણિત યાદવની આજીવન कैद છેલ્લી શ્વાસ સુધી આજીવન कैदના સજા આપવામાં આવી છે। કોઈ ટૂંકા ગાળાની અંદર આપણે ચાર્જશીટ ફાઇલ કરી અને આરોપીને સજા સુધી અંતિમ શ્વાસ સુધીની સજા આપવામાં આવી છે। કયા મહત્વના મુદ્દાઓ આ સમયે આ જે કેસીસની અંદર જે પુરાવાઓ હતા કે જે મહત્વપૂર્ણ बहुत सेंसिटिव केस કહેવાય અને પોલીસ આ કેસમાં મહેનત કરીને 13 દિવસમાં ચાર્જશીટ કરેલ છે। આ કેસમાં ખાસ કરીને છોકરી નાની હતી, तो साइंटिफिक पुरावा ऊपर ज़्यादा पुलिस ने निर्भर किया है एंड साइंटिफिक पुरावा में एक तो जग्यानी आसपास जो आरोपीना प्राइवेट पार्ट्सनी बाल था અને આરોપી બોડીમાં जो એને સ્વેટ હતા એને સાથે સાથે ભોગ બનાવની બ્લડ અને એની કપડા ઉપર જો બ્લડ હતી એ બધી તપાસીને પોલીસ FSLમાં મોકલીને FSLમાંથી પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી એની ઉપર ચાર્જશીટ કરવામાં આવેલ છે।